अपने अपने माता पिता की अपनी अपनी कुलदेवी मातनो है। ओ नमो पार्वती पते हर हर महादेव महादेव हरु हरु हरु। આવો રૂપિયો માંગે ભીખ માંગવા આવો કે આવતો નથી. હવે ફાવે તો બોલાવો ને આ પણ ના ફાવે નહીં બોલાવો. આવો કોઈના ઘેર સ્વાધ્યાય કરવા જતો નહીં. હા તો તમે આટલા માનો છો એટલે બેઠા છો એટલે વધારે બોલવું ના પડે. માનો છો એના માટે નહીં. મને નહીં માનો તો મને કઈ પ્રોબ્લેમ છે નથી બાબુ, નથી બાબુ. ચોવીસ પ્રમાણ ની અંદર એવું કે છે કે 16મા પ્રમાણ ની અંદર મારો 12મી ધની એવો ત્રિલોકનો નાથ એવું બોલે છે કે ઉચ્ચ નીચ જાતનો ભેદભાવ રાખે છે એ નરને મારી ભક્તિ કરવાનો અધિકાર નથી. મારો બાપ આવું કહે છે બાબુ. સાચું તો છે ને? કેટલા ગમે છે બાબુ? આ તું જો કરો ના ફાવે તો બાપુ શિયાળ મારી દેતો રહે. હા તમારે બોલવાનું જ જોઈએ. કોકે એકે હાથ ઊંચો ના કર્યો તો બોલવાની મજા આવે. મગો જો લજે ભરે ના તો લજે મજા ના આવે બોલવાની. આજુ છે ને રાણો આજે ના રમે રાણો કાલે આ રમે બાબુ. દેવ મારવી નો ધની ત્રિલોકનો નાથ મારો ભગવાનના પગલે હું નથી દેગે રમવા આવ્યો. મારો બાપ એ 16મા પ્રમાણ ની અંદર એવું કે છે કીધું ને કે ઉચ્ચ નીચ જાતિનો ભેદભાવ રાખે અને ભક્તિ કરવાનો અધિકાર નથી. એક પ્રોત્મા પ્રમાણ ની અંદર 12મી નો ધની મારો ત્રિલોકનો નાથ એવું બોલે છે કે તનથી ઉજળા મનથી મેલા ધર્યો ભગવો વેશ. બાપુ આજ મને લૂંટવા બેઠા છે બીજા કોઈ નહીં બાપ. આ સનાતન ધર્મનો આપણો એક ભગવો રંગ છે ને બાપુ, એને બદનામ ના કરશો બાપુ. સાચું બોલવા માટે બાપુ મને કઈ બીક લાગે નહીં. ખોટું કોકના બાપના બૂસ માર્યા હોય તો આપણે બીક લાગે. આપણે કોઈના બાપના બૂસ મારતા જ નહીં. હું આરતી નહીં તો રૂપિયો નહીં રહી જતો બાપુ. અત્યારે આરતી નો ટાણો હોય કે બાપુ આયા હોય, મહારાજ આયા હોય, હજુ છે ને 5 લાખ વાળા 10 રૂપિયા મેળવાના 20 રૂપિયા માંગે મેળવાના. એ તો ભિખારી ના કોઈ માંગે છે. માંગે ને બાપુ વગર માંગે જો મળી જાય ને એ તારી હાજી ભક્તિ માનવાની. એ કૃષ્ણ પરમાત્મા એવું કહેતો હોય કે અર્જુન કામ કરતો જા ફળની આશા ના રાખે. ફળ તો બાપુ અગર જિંદગી મોટો મારવાના જો તો મોરો ખાઈ જાય. હા એટલે પેલા આપણું જોવાનું ભાઈ, સામે વાળાનું જોવાનું. કહેવતમાં છે ને કે ડાઈ હારે ના દે ગોડી ચીકો મનાલે. ફક્ત પેલા આપણે જોવાનું ભાઈ, સામે વાળા કઈ કોણ. હા મારે બોલવું હો અને હું તો ફરતી જ બોલીશ બાપુ. આપણે કોઈના પૂછ મારતા નહીં. અને ભગવાન જેને મારો બાપ મારો ત્રિલોકનો નાથ જેને ખોરીએ રમતો હોય કે માતાજી રમતા હોય એને સમયની રીતે રમવા આવે. એનો શંકર વીરાનો સમય હોય, ભગવાનને બોલાવીએ તો આવે. કે આ બંગાર ન હોય કે જોન તો આવી જાય. અમને સાઉન્ડ વાગે ના હોય લુગડો ફાડી નો કે આ દેવ ના રમે ડુપ્લિકેટ છે બાબુ. હા આવે ભુવાજી બની પાછા હોમે વાળા તો વિરોધ કરે. બાબુ તાર ખોરીએ દેવ જ નહીં હોય. મારો બાપ કોઈ દાડો એના ખોરીએ મારો બાપ હોય ને એ કોઈનું ખોટું નહીં બોલે બાબુ. કોઈનું ખોટું ના લાગાય ને, કોઈનું હારું ના જોવાય તમારથી તો કોઈનું ખોટું બોલવાનો અધિકાર આપણને નથી બાપુ. એટલે કહેવતમાં છે ને कि क्या लेके आएगा क्या लेके जाएगा राजा रंग के फकीर. क्या
लेके आएगा क्या लेके जाएगा राजा रंग के फकीर बापू બધું તારું ભેગું કરેલું હોય નહીં રહી જવાનું છે બાપુ તઈ તારી સગીશોન की પાછળ કોઈ ગુદરાઈ નહીં આવતા પણ તારી ઇજ્જત બનાવી લે છે આબરૂ બનાવી લે છે તો બાપુ ગોમની ભાગોળ મે પણ જો પબ્લિક ઊભી રાખવાની જગ્યા ખોટી જાય તો સમજી લે હજી મર્દ જેવું જીવી ગયો બાપુ તો મર્દ જેવું જીવી ગયો બાપુ રૂપિયો છે ને યાદનો મેલ જેવો છે બાપુ આઈ જતો રહે લક્ષ્મી છે ને બાપુ કોઈના પર ઉડે નહીં ઉડાડવા વાળો ખગડો કહેવાય બાપુ હું આ ભટથી બોલું કેમ કે એક 10 રૂપિયા માટે જો આપણે રાત દિવસ કામ કરતા હોય મજૂરી કરતા હોય નોકરી જોબ કરતા હોય ધંધો કરતા હોય અને એ લક્ષ્મી માં અમે પાછો બે ભજનો ગઈએ તમે બહુ ઉડાડી દો એમાં આપણી પગ પર ઉડે બાપુ પોતાની માને ઇજ્જતની આબરૂ ઉડાડવા વાળાને બાપુ કલંક લાગે બાપુ માને ઉડાડાય નહીં આપણે લેતા નહીં એટલે મટથી બોલીએ છીએ આપણે બોલ્યાતા હોત ને તો પુણ્ય ગોળ સોટાડો તો સારું સારું લાગો આપણે સોટાડવા વાળા જ નહીં સત્ય હંમેશા કડવું હોય બાપુ સત્ય હંમેશા કડવું જ લાગે બાપુ બેઠું બોલવા વાળો કઈ પૂછ મારી જતો રે ખબર હોય ના પડે હા જનની જન જે ત્રણ જન જે ભગત સુર સાતાર રહેતો રહેજે વાંજની જનની જન જે ભગત સુર સાતાર રહેતો રહેજે વાંજની કાલે એવું ના થાય કે મારા દુખે એક પથ્થરો જન્યો તો પેટ બાપુ આપણા મા-બાપને એવું થવું જોઈએ કે મેં એક શિવને જન્મ આલ્યો તો બાપુ આજે મારું ભોમની પાદર મેં મારું માથું તો નેઠું નહીં ગલાવતો राजा राजा ना धनी ना दरबार में बैठा है एक बात कहूं कि अजमल राजा आजो ने बाप अजमल राजा ये पेटे वांची हो तो बाप तो अजमल राजा ने मेना પડ્યા અને અજમલ રાજા એવું બોલ્યો કે મારે લાશા લક્ષ્મી શકુના 3 દીકરી છે તો મારે હું વાંચીઓ ક્યાંથી કહેવાઉં તો બાપુ દીકરી તો છે ને કાલે પારકા પાદર મે વરાવવાની હોય પણ લૂલો લંગડો જેવો દીકરો હોય ને એ આપણું ઘર હાચવી દે રે આપણો વંશનો વેલો છે ચિરાગ છે બાપ એ અજમલ રાજા જ્યારે વાંજ્યા મેનો ભાગવા મારા ત્રિલોકના નાથ જોડે ગયો એ ભોળાનાથ જોડે ગયા ભોળાનાથે એવું કીધું કે હું કોઈનો દીકરો બનતો નહીં કોઈનો બનું નહીં પણ તમારું એક વાંજ્યા મેનો ભાગે તો એક દ્વારિકાનો નાથ છે મારો બાપ 1000 આદના ધની મારો દ્વારકાનો નાથ બાપુ કહેવાય છે ને ભગવાને પોતપોતાના કર્મમાં બધું પોતપોતે લેખ લખેલા હોય કર્મ એવું કરજો કે બાપુ હસતા હસતા મોગડે મોત આવી જાય બાપુ એવું કર્મ કરજો નકર ખાટલો રીબાઈ મારો એ તમારું પાછલું કર્મ નડે બાપુ એટલું યાદ રાખજો પછી એને એ રીબાઈ તમે પાછા બાધા રાખવા જો એમાં કઈ વીર પડે નહીં બાપુ સુખ में भगवान ने याद ना करो दुख में तो खाली टाई से तोड़वा जो तो बाप ने खबर હોય આ દુનિયા સ્વાર્થેલી છે બાપુ એ માનવ વિશ્વાસ કરીને સમય બનીને સમજાવું છું મારવા વાળો હું છું ને તારવા વાળો હું છું બાપુ બાપુ હું કોઈ દાડો છે ને કે વ્યસન વસ્તુથી હું કઈ કોઈ મને કોઈનાથી નફરત નહીં આપણે કોઈનું ખોટું બોલતા નહીં પણ વાઘ જેવો જો જીવતા હોય અને કાલે પીન પાછો ખાટલો પડી દીપેન મરી ખાવાનું થાય તો બાગોળ મે પીધા પછી તમે બૂમ પાડો અને એ વાઘ જેવો ખાટલા કાલે રીબાતો હોય યાર તઈ ખબર પડી જાય કે આ ઇજ્જત અહીંયા ગડાઈ પડી રહી કોઈ પાણી પણ નહીં આલે એટલે આવું જ ને જિંદગી જીવો છો બાપુ કે કોઈના હાથના લોબા હાથ લઈ કોઈનું પાણી પીવું પડે બાપુ મર્દી જેવું જીવન જીવો ને બાપુ જે સરવાળો બાપુ તમને એટલું શીખવાડે કે તમે મર્દી જેવું જીવો બાપુ તમારે જો પગે પડવું હોય ને તમારા મા બાપ ને પગે પડજો બાપુ જગતની અંદર કોઈને પગે ના પડતા તારે મા બાપ હતું ને તારા સંસારની અંદર આપણે છીએ જેને મા બાપ નહીં હોય ને અને સંસારની અંદર કઈ જોયું નહીં બાપુ તું ધીરજો કરી ખાવ કે પાવા ગઢ ગજે ગઢ પર તું અરે અધિક ગબર તો કેમ ના જાવ પણ આપણી માનું જો તો લઈ ના રાખું ને બાપુ ઉમરાવારી ના પૂજું ભાઈ ડુંગરાવારી પૂજી શું કોમ છે બાપુ હા એ સ્ત્રી જાત છે ને બાપ
એ નવ દુર્ગાનું રૂપ છે બાપુ, શક્તિનું રૂપ છે બાપ. જો સમજો તો કેમ કે આપણી માં હોય, આપણી બેન હોય, આપણી દીકરી હોય બાપુ, એના સિવાય આપણું ઘર સોનું સોનું લાગે. એ હશે તો કચરા પોતા વાસણ કરીને આપણું ઘર પવિત્ર રાખશે બાપુ. અમુક મંદિરની અંદર એવું કહી જાય છે ને કે સ્ત્રીને અંદર એલાઉડ નહીં, સ્ત્રી અંદર જાય એટલે અપરિચિત લાગે. એ કૃષ્ણ પરમાત્માને પણ જો જન્મ લેવા માટે એના મારની ગર્ભની જરૂર પડતી હોય, આપણે આપણા માના ગર્ભથી જો જન્મ્યા હોય તો આપણી માના કે છે ને કે માના તોલે કોઈ ના આવે, માના મમતાનો દરિયો બાપુ કોઈનાથી ના મપાય. આ ખગડો માટે છે કે બાપુ આ હું કે છે ને કે આ અંદર ના ભાઈ તઈ ના જવાય બાપુ. આ વર્તી આ જેસર વાળો બાપુ બોલે બાપુ, આ વર્તી બોલે બાપુ. આ સાચું બોલવા માટે આ રાજાની પાઘડી ઉતરે ને એવો તો આજે ધંધો ના કરે ને કાલે ના કરે બાપુ. રૂપિયો માટે જો આજે પ્રોગ્રામો કરવા હોત ને, આ જો તો પુષ્પા જેવું તો ખાલી હેલિકોપ્ટર લઈને આવ્યો હોત બાપુ. હા આવ્યો હોત ને. અત્યારે તો તમે ખાલી જોડો નડાવો, હડાતા દાડોની મુદત જ મારી હોય એલા બહુ નહીં. ચોથો દાડો ના હડાતા દાડા બાપુ, હડા 3 દાડો તો મુદત તો માર્યા કરતો. આ પ્રદીપસિંહ બાપુ બે હડા 3 કલાક બેહવાનો છે. મારી બધાય તો ખબર પડે જેટલા વીયો હો થાય. હા બુવાજી હોય ધોની પાસે એમ કે મારું કુટુંબ મને મોટું માતા બોલો, એટલે માતા કે ઘર જશે બાપુ. મોનવા હોય ને ના મોનવા ના મોને, પણ આવા એટલો ધોની કે આવું દેવ કોઈ દાડો ખોટું બોલે. દેવ રમે એટલે એવું કે સિગરેટ જોઈ છે બાપુ. કયા શાસ્ત્રમાં લખેલું છે બાપુ? તારે પીવું હોય તો પી લે ને, પણ ખાલી ખોટું દેવના નામે ખોટું ધંધા ના કરી. અને કોઈને બી એવું લાગે કે આ ડીગો ઠંડી છે તો તમે ઉતારી શકો છો. હા તમે ઉતારી શકો છો, બરાબર ને? મનની મનમાં ના રહી જાય. હા અમુક હોય ચાડીઓ કરવા વાળા તો હોય. નારાયણ તો નારાયણ મુનિ એક તો હોય ને હોય બાપુ. એ સત્યુગની અંદર જો નડતેલો કૃષ્ણ પરમાત્માને, પણ આ તો હવર તો કર્યું છે બાપુ. આપણો જોડે બેવાનો તો આપણી પથારી ફરવા પારકાને થોડી ખબર છે કે આપણી પથારી ક્યાં છે. અત્યારે લગ્નની સીઝન ચાલે છે ને. હવે થોડા સમય પછી આવશે. આપણે ઘેર મહેમાન આવવાના હોય, આપણે ખાટલા ડારે બેહી ગયા હોય. પેલા તો ચોકડીએ ઉભા હોય ના પાડવા વાળા, અને પછી અહીં પેલા પાછા મહેમાન કાઢી મેલે. એટલે અહીં પાછા એમ કહેતા નહીં તો તું નોકરી નહીં કર્યો, તાર ઘેર મહેમાન આવવાના. હવે ખુદ પેલેથી ના પાડી આવ્યો પછી આવું ક્યાંથી આવવાના? હે સાચી વાત, આવું હોય છે ને. હા કોઈનો હારું નહીં થવા દેવું. તાર બાપ ના કઈ લઈ લેવાના, તું થોડો એને તાર પૈસા ડીજે કરી આલવાનો છે. લોન પાડીને એવો લાવશે ડીજે. જમવા તો બાપુ પર પેલો એવો હશે, જોજો જમવા પેલો એવો હશે જેને આખી રાત રહોડાની અંદર વાહનો ધોયો છે એવો કોઈ દાડો કઈ નહીં બતાવે કે હું રહોડામાં જાગેલો. અને જે ઈદ મારી બેઠા છે ને 12 વાગે બંજો કઈ નાહી જાય, એવાય આખો દાડો કઈ બતાવે કે હું આખી રાત રહોડામાં. તો અમને જોયેલું કેમેરા બાપુ લાઈવ નહીં લેલા. સાચું છે ને? હા હકીકત બોલું છું બાપુ. જોજો 100 રૂપિયા લખાવે ને ફારા, અને 1000 રૂપિયા કે 10,000 રૂપિયા લખાવે ને ફારા, એવો કોઈ દાડો કઈ નહીં બતાવે. પણ 50-100 રૂપિયા લખાવે ને 100 વાર ચોપડી ખોલી જોવે બાપુ. એટલે અમારે ઘર જોડે વાળા જેટલા લખાયા બાપુ, તું તારું જો ને અને જેટલા લખાવા હોય એટલા. અને હાલનારો કોઈ દાડો કઈ ના બતાવે. હાલનારો કોઈ દાડો કઈ ના બતાવે. સાચું તો છે ને બાપુ? થોડું બોલવાનું તો હવે થાય, કેમ કે તમારા મોઢા હસતા છે ને એટલે. બાપુ કારો નાતો છે તો કારી જિંદગી પૂરી થઈ છે બાપુ. હા ભલે રૂપાળા હોય પણ કારો મસ્ત દાસો હોય ને. ચાંદ ભલે કારો હોય, હે જો ચાંદ દોરો થઈ જાય, કાળી મધરાતી રાત હોય, અને જો તેજ ના લગાવે તો બાપુ રાત બી ખરાબ કહેવાય. હોય ને
અમુક જગ્યાએ અમે જઈએ ને કે બાપુ તમારું ખોટું આવે બોલ ગયેલો અને આગળ બેસીને એને આખી રાત ટાલ્યો પાડી પાડી. પણ બાપુ આ વાઘ બેડું આ મગરું તો વચ્ચે ફસાઈ ગયો જાય કે નાહે કઈ આવું નાહવાનું ગઈ. બાપુ આખી રાત જો ટાલ્યો ના પડાવતા જેસરનો માવતર બોલવું બેકાર છે બાપુ. હા પહેલેથી ટાળીઓ ના કર્યો હોય તો આવા ધંધા કરવા પડે. કહેવતમાં છે ને કે આગ લગાડવા વાળાને નાહવું પડે બાપુ. એક કોમ હોય ને એને લગાડવા વાળો જ નાખે. જો એ ફૂટ છે તો ફાડ નાખે, પણ આપણે લગાડ્યું જ ના હોય તો નાહવું પડે. એટલે હંમેશા જો હરિયો કરવા વાળા નાહવું પડે ને નાહવું પડે બાપુ. એવા ધંધા જ નહીં કરવાના. અમુક જગ્યાએ હોય અમાર જેવા મહારાજ હોય કે કોઈ બી બાપુ મન મહારાજ શબ્દ મન ના શોભે કે હું રાજપૂતની ઓલાદ છું બાપુ. બ્રાહ્મણ ને મહારાજ શબ્દ શોભે આ પ્રદીપસિંહ બાપુને નહીં. અને એ ક્ષત્રિયના દીકરાને જ્યારે બાપુ શબ્દે ક્યારે શોભે કે 18 વર્ષ 18 નાથને એવું લાગે કે ઓને બાપ જેવું કહેવા જેવું છે તો જ બાપુ કહેવાનું નકર માઈકો બાપુ શબ્દ શોભતો નહીં બાપુ. પોતાના કામમાં તો કુતરાય બળ કરી જાય, બહાર કા પાદર મેં જાય તો ખબર પડે કે કેટલા વીએ હો થાય ને. બાર ઘોડામાં ગયા હોય બારના ગોબા પાર દે. બહાર આપણે વરગડામ જઈએ ભાઈબંધ, આપણા ભાઈબંધ આપણે બહુ જ કાવે ખબર. હું તાર પાસે જ છું પેલા પાડી જ દે, પણ ગમે વાળા ગોબા પાડે તો આવે થોવે હોઈ ગયા હોય. પેલા જોટાને છૂટો પાડ દેતા ભાઈ કે હું તાર પાસે તો ઉભો તો તને કશું ના થવા દો. બોલા તું નતો હવે જોઈ રહેલા એટલે કોઈનું વાટે સડી ઝઘડા નહીં કરવાના. હો આપણા તાકાત હોય તો જ કરજો. આ તો છે ને કોઈની આશાએ આ જગતમાં જીવાય નહીં બાપુ. હા અમારા મચ્છી કેટલા ઓળખે બાપુ. અમારા મચ્છી કેટલા ઓળખે ને ક્યારના આયા એટલે પૂછતા હતા કે બાબુ મચ્છી ભાઈ આયા તો આયા છે. અરે બાપ હું કોઈને એવું નહીં કહેતો આપણે કોઈનો વિરોધ કરતા નથી. આપણું ગામ હોય, આપણું કુટુંબ હોય, આપણું ફળિયું હોય બાપુ, એકબીજાનો હારું જોજો, એકબીજાના હંપ રાખજો બાપુ. એકબીજાના ભેગા રહેશો તો જગતની અંદર આપણને કોઈ ઓંગરી નહીં કરે મારા બાપ. અને સમયની રીતે રહો કે ફરવા ગયા હોય તો શેઠના બાબતે ફરી લો. કંપનીની અંદર ગયા હોય કે ખેતીવાડીની અંદર ગયા હોય તો એક નોકરના પ્રમાણે બાપુ કામ કરી લો. કેમ કે બાપુ જેવી રીતે સમયની રીતે રહેવું પડે ને. હવે આપણે અમાર નીતિનભાઈ ને ત્યાં 5 તારીખે જ લગન, 5 4 ને 4. હવે બાપુ તો ખાસ જવું જ પડે કે આ તો આપણો ખાસ મોનાસ કહેવાય. હવે લગન છે હવે બાપુ ટીમલી કૂદ્યા છે તો લોકો હાઈલાઈટ બને દે છે કે જેસર વાળા બાપુ ટીમલી કૂદ્યા. તમે ના કૂદે આ તો રોબોટ થોડો એમને હોય આવડે યાર. એટલે આપણે કૂદીએ ને તો લોકો સમજે ખોટું એમ, અને એવાય કરે હાચું. જે રોમદે પડતો હોય એમ તો કે એવું લગન હોય ના કરાય લે. આ રોમણે લઉં ને પૂછતા હતા ને બાપુ બધાય સંસારી જીવી ગયા છે. એટલે બાપુ લોકો દૂધ મે બોરા કાઢે યાદ રાખજો. કાઢવા વાળા તો 70 જગ્યાએ કાઢે. એને ગમે તેટલું તો હોનાનું ખવડાવે ને કોઈ છેલ્લે હોય કહે છે કે વનમેન પથરી તો હતી જ. હા આટલો બધો ભંડારો કરીએ બાપુ જમવાનું લાવશે તો એમ કે ડાયરી મેઠું ઓછું હતું બાપુ. મેઠું 5 રૂપિયાનું આવી લાઈ ઘેરથી લાઈ નસીબ ખાઈ લીધો તો આગળ પડે, પણ જેને ખવડાવ્યું છે એને ખબર હશે કે એને વીઘું મેળવ્યું છે બાપુ. એટલે કોઈનું ભલે ખાઈ લો ગમે તેવું હોય બાપ, પણ કોકના વખાણ કરો ને જગતની અંદર તમને ભૂલે નહીં. કહે છે ને કે મેના મેનો એક વાજિયા મેનવું, અને કોકના મેનાથી તમે સુધરી બની જાઓ, કોકના મેનાથી તમને દુઃખ બંધ થાય.
થોડો પાવર તો બાપુ રાખવો પડે, બધાને કહું છું. કેમ? જો કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે આપણને બોજ નડે ને, બોજ હદ પાર નડે ને, એને બાપુ મારી બી નાખો ને તો પાપ નહીં લાગતું. આ ગીતાની અંદર કહે છે બાપુ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવિંદમાંથી નીકળી એ માધુ એટલે ભાગવત ગીતા. એ ગીતાની અંદર 700 શ્લોક ને 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન, આપણું હોય ને આપણને છોડી ક્યારે જાય નહીં, આપણું હશે ને આપણને છોડી ક્યારે જાય નહીં હોય, અને આપણું નહીં હોય ને તો બહાર કરશો તો જતી રહેશે. એટલે જાય અને જવા દો બાપુ, જાય એને જવા દો. આપણા આપણને મિલી ના જાય, આ પારકા હોય આપણને મૂકીને જતા રહે ને. ભલે 5 પાંડવ હતા, 6 ભગવાન હતો, પણ બાપુ ભલે 100 કૌરવ હતા, પણ ભગવાન પરમાત્મા એ કોઈ દાડો ઘોડોની લગામ નથી છોડી બાપુ, ગમે તે થઈ ગયું. એ ગંગા મૈયા મહાભારતની અંદર કુરુક્ષેત્ર રણ મેદાનની અંદર એ કાંટા વેઠતી હતી અને ભગવાન ફરવા નીકળ્યા હતા રણની મેદાનની અંદર. કેમ કે હાજીની પ્રમાણ બપોર હાજ પડી હતી, એટલે હાજ પડે એટલે યુદ્ધ રણ મેદાનની અંદર બંધ થઈ જાય. તો માતાજી કાંટા વેચતા હતા. તો ભગવાને પૂછ્યું કે માડી તમે કાંટા કેમ વેચો છો? માડી તમે કાંટા કેમ વેચો છો? તો ગંગા માતા એવું બોલ્યા કે કાલે હવારમાં મારો ભીષ્મ પિતા, મારો દીકરો આ રણભૂમિની અંદર મોનનો વેદાય નહીં પડવાનો છે બાપુ, એને કાંટો ના વાગે ને એટલે વેનો છું બાપુ. અને હવારમાં તો ભીષ્મ પિતા આવું બનેલું કે ગંગા પુત્ર હું ભીષ્મ પિતા ના કેવો, જો 5 પાંડવ માંથી એકને જો જીવતો જવા દો. આ બાજુ એને પ્રતિજ્ઞા લીધી કે 5 ને જીવા નહીં દો. આ બાજુ એવું કહે છે કે મારો છોકરો પડવાનો, તો બાપુ અમે સમજાનું શું હવે ઉભો મતલબ આવો કહે છે હું છોડું નહીં, અને આવો એમ કહે છે કે પડી જશે કાલે. તો સાચું કોનું બાપુ? પણ બાપુ આ કૃષ્ણ પરમાત્માની લીલા છે બાપુ. એટલે કહે છે ને કે માનો વિશ્વાસ કરી લે, મારનારો એવું છું, તારનારો એવું છું. કઈ જગ્યા પર ગોબા પડી જાય ખબર હોય ના પડે. હા, हम तो हाईवे बनाया હોય हमने જોયું, હવે અમાર ગાડી વીલીએ ઉતરી ગઈ તો કે છે. પણ શું કરીએ, કોકને સાઈડ આલવા જઈએ તો આપણે ઉતરવું પડે. કહે છે ને કે બાપુ આપણે નમવું પડે ને, મર્દ માણસ ક્યારે નમે? અમે એની લાગણીઓ હોય ને બાપુ, લાગણીને જોઈ નમી જાય છે બાપુ, એમને ના નમાય. તારે આપણે ભલે ભલે ઘૂંટણે ટૂકી જાય છે બાપુ. અને અજેસલ જાડેજો કચ્છનો કાડુલો નાળ અમુક કહે છે ને કે કાલે તો હવે બહુ પીતેલા ને હવે ભગત બની છે. આ જેસલ જાડેજાની વાત કરું. અમુક માણસ હોય ને, કોઈ સુધરતો હોય ને એ ના ગમે, બગડ્યો હોય તો ના ગમે. દારૂ પીએ તો એવું કહી દે કે દારૂ હે, ભક્તિ કરવા જઈએ તો કહી દે કે ભગત ના. તો આપણે જવું નહીં. આ દુનિયા છે આપણને જીવા નહીં દે બાપુ, જોજો. એકે બની આપણે નહીં જીવા દે. અહીં પાસે શું તો એમ કે છે કે આવા એકલા કંઠ્યો પહેરી પડે. અહીં પાસે શું કે હમણાં ઓરું પીવાય છે એટલે પીવાનું સારું કર્યું. માણસ પીવે ક્યારે? કે એને કોઈ વાતનું ટેન્શન હોય, એને કોઈનો સંગ હોય, કોઈનો સંગ હોય, કોઈ વાતનું ટેન્શન હોય કે શોખથી પીતો હોય અને કઈ વસ્તુ પીવડાવતું નથી બાપુ. અત્યારના ભૂવા એવું કહી જાય કે 3.5 દાડો કરેલું હોય છે, કોઠે ઉતારેલું હોય છે. આવું બધું શું છે? આ બધા અંધશ્રદ્ધા વિશ્વાસો કરવાનું નહીં બાપુ. મરણ જન્મ કોઈના હાથમાં નહીં. એ કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય કે પારધીના કોને જમણા પગના અંગૂઠે જો મારું મોત લખેલું તો આપણું મોત તો જોડે જ રહેવાનું ને. તો આપણે કોઈનાથી બીવાની શું જરૂર છે? અમારે જીજે 6 માં કે પંચમહાલ ના જવાય કોઈ કરી મેળે આપણે. આ પંચમહાલ નો પ્રોગ્રામ ખતરનાક મારા ચાલે છે, કોઈ કરી ના મેળ્યું. એટલે હું પ્રોગ્રામ કરું કોઈ ધૂને ના. ધૂને તો અહીંયા કઈ ગોવિંદ અહીં મંચ પર લાવવાના માતાજી કે દેવ હોય જે હોય. હા, પછી ઇન્ટરવ્યુ લેવા છે અહીંયા.
હાચાના કોઈ દાડો આપણે વિરોધ નહીં બાપુ. ખાલી ખાલી રમીને સડો. જે બુવાજી હોય જેને માતાજી રમે એને કોઈ જાતનું કોઈ વ્યસન નહીં હોય બાપુ. આવો સિગરેટ દારૂ પીવે સામે વાળા શું શીખવાડવાનો? બરાબર છે ને? દૂધ થતા હોય તો આ જુદા કરી દેવું કોઈ તન થાય. હા એમ હા જે એટલે ખટકે તો કહી દેવાનું. હા ભૂલ મેં થઈ જાય ને. ભલે ભલે ભલે. અમુક એવું કે ને કે બાપુ આવે ને તો બાપુને અડાય નહીં. આવું કે હે ને લેડીઝ થી અડકાય નહીં. બાપુને પગ પર ના છોવાય, બાપુને જોડે ઊભી પર ના રહેવાય. આવું કે છે ને બાપુ ખોટી વાત છે. જો આપણી માં હોય ને સ્ત્રી જો આપણી માં હોય બાપુ મર્દને ચાંદલો ના કરે તો બાપુ એ શક્તિ ના કહેવાય બાપુ. આવું કોઈ દાડો ભેદભાવ ના રાખશો કોઈ દાડો. માં વગરનો તો કોઈ દાડો હોય નહીં બાપુ. આવું કઈ હોય નહીં. હું છે ને બાપુ કોઈ લેડીઝ બી એવું કહેશે કે બાપુ તમારી જોડે ફોટો પડાવો છે બાપુ વટથી પડાવી લે છે. કેમ હું ભેદભાવ કેમ નહીં રાખતો? કાલે એવું ના કહેવું જોઈએ કે બાપુ છે ને ભેદભાવ રાખે છે કે વાહ કઈ ઘરનો આવે પી ના હોય એવો ફોટો પડાવી જાય છે અને એવો પવિત્ર આવે લેડીઝ જોડે કેમ નહીં? પણ હું બાપુ અત્યારે દુનિયાની છે ને જોવાની દ્રષ્ટિ બહુ ખતરનાક છે, બહુ ડેન્જર. અત્યારે પોતાની કોઈ સંગી બી બિહારી જવી હોય ને તો 100 વાર વિચાર કરવો પડે બાપુ. હું અહીં રહીને હાલ્યો થતો હોય તમે એવું કહો કે બાપુ મારી બેન છે, મારી દીકરી છે, તમે મૂકતા જજો. તો હું મારી દીકરી તરીકે મૂકવો જતો હોય, મારી દીકરી તરીકે પાછળ બેસાડી કે મારી બેન તરીકે જતો હોય, પણ લોકો શું વિચારતા હોય કે સરવાળા બાપુ કોકને બેહાડી ખેડ્યા. એટલા માટે કોઈ બાપુ મદદ નહીં કરતું. આ દુનિયાની સોચ આવી છે બાપુ. અને આ તમે પીવાની બી વાત કરી ને કોકનો ધણી જો બાપુ એવો બહુ જ સારો હોય ને અને એની બૈરી એવું કહી જાય ને આ કોકના રોડ માટે આવા હાલ્યા એટલે બાપુ ના પીતો હોય તો એવો પીવે બાપુ. આ વટથી કહું બાપુ અમુક એટલે પીવે. અને હું તો બધાને કહું છું આપણે ધણી પીતો હોય તો બૈરાને પીવાનું. એટલે બે હરખું બે ચાખનો રાશિ ખાવાનું. કોઈ વધવા થાય ના બધા બે પેક સકેલા હોય એટલે કોઈ ઝઘડો થાય નહીં. બરાબર? અહીં પણ ગફુલી રમી લેવાની નહીં પણ રમી લેવાની બાપુ. એક જો ભગત હશે ત્યારે ઝઘડા થાય ને. હે બહુ પીશો પછી બધું કાંકરીઓ બને છે આજે ખાઈ પાછી બેહરી છે ખાલી રહો ચાલ છે ને આવું છેતરી જાય છે બાબુ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ મારો 12મી ધરી એવું કહે છે કે જીવ માથે દયા કર્યો ભૂખ્યાને આલો અન્ન. જીવ માથે દયા કરો ભૂખ્યાને આલો અન્ન અને ધર્મ માથે હાથ બટાવો એ જ મારો નર પૂજાય છે. તો તમે જીવને મારી ખાવ છો એ બધા સુખી રહે ખરા? હે માતાજી બકરો દે તારા તઈથી ફોન કરે કે બકરો લઈ લીધો છે લવન બોલેલું તો છે ને. અને માતાજી બકરો ખાતી હોય બરાબર કે એનામાંથી નહીં માંસ ઓછું થતું કે નહીં લોહી ઓછું થતું બરાબર. તો કઈક થતું હોય તો એમ કે માતાજી લઈ બાપુ. હું જેસલ જાડે તો હું પેલાથી દૂધનો ધોયેલો નતો. હું પોતાની વાત કરું. ડોને જતો હું ખતરનાક. મારા નાનજાત બહુ ભેદભાવ હતો. કોઈ બીજી કાસ્ટ હોય તો જોડે ના બેવો બાપુ છું એમ કેતો. આ બાપુ વાળી ઉતરી ગઈ બાપુ. આજે 18 નાથ ભેગો બેહું છું. વિચાર કરો જો મારું અભિમાન ઉતર્યું હોય તો તમારું તો શું છે બાપુ? આ ખુદ કહો. પેલા 4 માણસ વચ્ચે હાથ બોલો ને તો જ બાપુ વટથી કહેવાનું. આ પોતાનું કહું છું. મારો મોટો પીન બાગર મેં બેહ્યો તો અહીં બહુ મોટી ફાડવાની વાતો કરું. ખોટું કહેવાય ને બાપુ? મારી માં છે, મારો બાપ છે, કોઈ વ્યસન હોય ને એટલે કહું છું ને મારા મા બાપ તો બાપુ મારા ભગવાન જેવા. મારા મા બાપે મને સંસ્કાર આપ્યા ને તારે આ જગતની અંદર આ જેસરનો માવતર થઈને બેઠો છું. મારા મા બાપ માટે મારા ધન્યવાદ છે બાપુ. એમને મા બાપ આવું હોવું જોઈએ બાપુ. બાપુ શેઠ સગાર હતો ને
અને ચેલૈયો શેઠ સગારસા એમનો ચેલૈયાના પિતાજી હતા. સગારસા શેઠે ચેલૈયાને એવું કીધું કે દીકરા મારે માથું જોઈએ બાપુ, માથું કાપી નાખી દીધું, આવો દીકરો જોઈએ બાપુ. અત્યારે તો બાપના છોટાડતો હોય આ માય કોંગલા વાળા તો લીધે આ વર્તી કહું બાપુ. અમારા નીતિન ને પપ્પાની તો કઈ વાત જ અલગ છે બાપુ. એ તો ભેગા બેસીને ફરવા જાય એવા વાત છે. અને પાછળ પાછું એમનો એવો વંશનો વેલો પાછો છે બાપુ. કહે છે ને કે પિતા કી પવિત્ર का पुत्र में दिखाई देती है, पिता की पवित्र का पुत्र में दिखाई देती है. બાપુ છોકરા જો ખબર પડી જાય કે ઓનો બાપ કોણ છે બાપુ. ખબર પડી જાય ને છોકરી જોઈ ખબર પડી જાય કે વાની માં જ છે. કેમ કે છોકરીના સંસ્કાર જોઈ ખબર પડી જાય કે એની માએ આ સંસ્કાર આપ્યા છે બાપુ. એ કર્ણ રાજાની વાત કરું વાવ. સારા કાર્યની અંદર જ્યારે ભંડારો થાય છે ને, આ ભંડારાની વાત કરું છું. એ શેઠ સગારસા કર્ણ રાજા જે હતો ને, એ કર્ણ રાજા જિંદગી એને સોનાનો દાન કર્યું હતું. જિંદગી સોનાનો દાન કર્યું હતું. એની જેટલું એટલું સોનું હતું ને બાપુ જગતની અંદર કોઈના જોડે નતું. એને જિંદગી સોનાનું દાન કર્યું. જેને એનું મૃત્યુ થયું ને બાપ, એનું મૃત્યુ થયું ને ત્યારે ભગવાને એને સોનું ખાવા આપ્યું. એવો એવું કે છે કે મને ભૂખ લાગી છે કે મને કઈ ખાવા આપો. એમને ભગવાને એને સોનું આપ્યું. કેમ કે એને જિંદગી સોનાનું દાન કર્યું, તેને સોનું જ ખાવા આપે ને. તો કે મારે જમવાનું જોઈએ છે, સોનું નહીં. તો ભગવાન એવું કે છે કે તારા જમણા હાથની આંગળી જે છે ને એ મોઢામાં નાખ બાપુ, એનાથી તું ધરાઈ જઈશ. કે એવું થોડી હોય કે મારે ખાવાનું જોઈએ છે. વિચાર કરો, કઈક ભંડારો થતો હશે, કોઈક ગરીબ ભૂખ્યો હશે. આ કર્ણ રાજા સોનાનું દાન કરવા ગયો હતો. એને આંગળી કરી પેલાને બતાવ્યું કે તઈ ભંડારો થાય છે. તઈ જમ્યા બાપુ. કોકના ગરીબની વાંતીની ઠારો તો પરમાત્મા કોઈ દાડો ભૂખ્યો ના ઉભવા દે મારા બાપ, કોઈ દાડો ના ઉભવા દે. તારે સગારસા શેઠને સોરી કે કર્ણ રાજાને એવું થયું કે મારે જિંદગી અન્નનું દાન કરવું છે બાપુ. સોનાનું તો બહુ કરી ખાધું. તારે બીજા રૂપની અંદર શેઠ સગારસાનો અવતાર ધારણ કર્યો. તારે બાપુ જિંદગી અન્ન દાન કર્યું છે બાપુ. આ કર્ણ રાજા હતો. વિચાર કરો ને, કોઈક 5 કુવાસીઓની કે બાપુ વાસ્તો કરાવો છો તમે, 5 કુવાસીઓ જમાડશો. એ નવદુર્ગાનું રૂપ છે કુવાસી એટલે. એના આરાધ્ય શક્તિનું રૂપ છે બાપુ. કુવા છોકરીઓ જમાડશો ને બાપુ, આપણા ઘરમાં કોઈ દાડો લક્ષ્મી ના ટકે એવું ના હોય બાપુ. આપણા ઘેર લક્ષ્મી ટકે ટકે ને ટકે. અમુક એવું કે કોકના પગલો પડવાથી આપણા ઘેર ફરી ગયું બાપુ. આપણા સંસ્કાર ના હોય તો બધું ફરી જાય બાપુ. અમુક પૂછવા આવે કે બાપુ અમારે ઘેર લક્ષ્મી નહીં ટકતી બાપુ. તિજોરી લોકો વાળી બનાવીને 50,000 નું બંડલ વેચી દીધી. મરી જઈશ તો એવા ને કરવાના. વાપરું તો જાય બાપુ, ના વાપરું તો ના જાય. આ સંસાર છે બાપુ. અને હવે ભજનના માર્ગે હાલ્યા જશું. તારે નો સમય થશે.